એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમના અહેવાલની જોરદાર અસર. સુરત એસઓજી પોલીસે શરૂ કર્યું ઓપરેશન ગોગો. ડીસીપી રાજદીપસિંહ નકુમની આગેવાનીમાં દરોડા. એસઓજીની ટીમે વેસુ વિસ્તારમાં પાનના ગલ્લાઓ પર પાડ્યા દરોડા. હાઇબ્રિડ ગાંજાના સેવન માટે ઉપયોગમાં લેવાતા ગોગો પેપરનું વેચાણ ન કરવાની સૂચના. ગઈકાલે હું તો બોલીશમાં પ્રસારિત કરાયો હતો અહેવાલ. આ વિશે વધુ માહિતી આપવા સુરતથી જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા ફોન લાઈન પર. જે અહેવાલ દર્શાવવામાં આવ્યો બાદમાં સુરત પોલીસે કઈ રીતની કામગીરી હાથ ધરી છે? જી બિલકુલ, જે પ્રમાણે હું તો બોલીશમાં જે રીતે આપણે કાર્યક્રમમાં જે રીતે જે ગોગો પેપરને લઈને ઉપયોગને લઈને અહેવાલ દર્શાવ્યો હતો, ત્યારે વેસુ પોલીસે અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. જે રીતે અત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે, સુરત એસઓજી પોલીસ દ્વારા અત્યારે હાલ કામગીરી કરવામાં આવી છે. અને વેસુ વિસ્તારની અંદર જે પ્રમાણે અત્યારે હાલ જે પાનના ગલ્લાઓ હોય છે, પાનના તપાસણી કરવામાં અચાનક એસઓજી ત્યાં દરોડા પાડે છે. ડીસીપી નકુમની આગેવાની હેઠળ આ સમગ્ર જે ગોગો ઓપરેશન કરવામાં અલગ અલગ પાન ગલ્લાઓ દરોડા પાડ્યા હતા. ત્યારબાદ તેમના સંચાલકોને ચેતવણી આપવામાં આવી હતી કે હાઇબ્રિડ ગાંજો પીવા માટે ગોગો પેપર વેચાણ જો કરવામાં આવે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત જ્યાં ગોગો પેપર પડી આવ્યા છે ત્યાં અત્યારે હાલ જે રીતે કાર્યવાહી કરવામાં આવી છે, ગઈકાલે જે પ્રમાણે જે સંચાલકો હતા પાનના ગલ્લાવાળા પાન પકડીને તેમને માફી મંગાવવામાં આવી હતી અને પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી કે આ પ્રમાણેની કરતૂત તેઓ અગાઉ જોઈ શકાય છે. રાજદીપસિંહ નકુમની આગેવાની હેઠળ જે પ્રમાણે અત્યારે અલગ અલગ પાનના ગલ્લા ને ચકાસવામાં આવી રહ્યા છે, જ્યાં ગોગો પેપર મળે છે તેને જપ્ત કરવામાં આવે છે અને જે સંચાલકો તેમને ચીમકી આ પ્રમાણે ફરી એક વખત આવે તો તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. જી આભાર આપનો તમામ માહિતી બદલ. તો ગઈકાલે હું તો બોલીશ કાર્યક્રમમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો અહેવાલ. ગોગો પેપરના વેચાણને લઈને દર્શાવવામાં આવ્યો હતો અહેવાલ અને ત્યારબાદ સુરત પોલીસે સુરત એસઓજી કાર્યવાહી હાથ ધરી છે. તમામ જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે. ઓપરેશન ગોગો સુરત એસઓજી પોલીસે શરૂ કર્યું. ડીસીપી રાજદીપસિંહ નકુમની આગેવાનીમાં દરોડા પાડવામાં આવ્યા. એસઓજીની ટીમે વેસુ વિસ્તારમાં પાનના ગલ્લા ઉપર દરોડા પાડ્યા, જ્યાં ગોગો પેપરનું વેચાણ કરવામાં આવતું હતું. નશાના સોદાગરો આજની યુવા પેઢીને નશાની ગર્તામાં ધકેલતા જઈ રહ્યા હતા. હવે સુરત એસઓજી પોલીસે તપાસ અભિયાન હાથ ધર્યું છે.